હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 20 ડિસેમ્બર અને 20 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં અલ્પસંખ્યક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો જે અલ્પસંખ્યક લોકો છે બરાબર, એ લોકોના અધિકાર માટે, ફોર એક્ઝામ્પલ ભારતની અંદર અલ્પસંખ્યકમાં આવે છે જૈન કમ્યુનિટી, મુસ્લિમ કમ્યુનિટી, બૌદ્ધ કમ્યુનિટી, પારસી કમ્યુનિટી. તો અલ્પસંખ્યક અધિકાર દિવસ હાલમાં 18 ડિસેમ્બરે મનાવવામાં આવ્યો. 18 ડિસેમ્બરે. મિત્રો હાલમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ, 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, 12 ડિસેમ્બરે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ, 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ અને યુનિસેફ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં પીએમ મોદીએ દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું શુભારંભ ક્યાં કર્યું છે? તો ફ્રેન્ડ યાદ રાખવાનું છે, સ્વરવેદ મહામંદિર, બરાબર. સ્વરવેદ મહામંદિર એ આવેલું છે વારાણસી ખાતે, વારાણસી ઉત્તર પ્રદેશમાં. હાલમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું શુભારંભ કરવામાં આવ્યું છે. હાલમાં ગિફ્ટ સિટીમાં આઈએફએસસી નોંધણી મેળવનારી પ્રથમ જીવન વીમા કંપની કઈ બની છે? તો ફ્રેન્ડ ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? ગુજરાતની અંદર આવેલી છે, બરાબર. તો ગુજરાતનો પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ગિફ્ટ સિટી આવેલી છે ગુજરાતના ગાંધીનગરમાં, ને આ ગિફ્ટ સિટીમાં આઈએફએસસી નોંધણી મેળવનાર પ્રથમ જીવન વીમા કંપની બની ગઈ છે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ. શું નામ છે? ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ. સ્ટાર્ટમાં કરી લેજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. એના પછી હાલમાં કયા દેશના શાસકના નિધન પછી ભારતે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે? તો ફ્રેન્ડ હાલમાં કુવેતના રાજા હતા, એમનું હાલમાં નિધન થયું છે અને ભારતે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો. હવે કુવેતના શાસકનું નામ શું છે? તો શેખ નવાબ અલ અહમદ અલ જવર અલ સબા. શું નામ છે? શેખ નવાજ અલ અહમદ અલ જવર અલ સબા એમનું પૂરું નામ હતું. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, વનરક્ષક, જીપીએસસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. નિશાલમાં કોણે એમઆરએફ ફોર્મ્યુલા 2000નો તાજ પોતાના નામે કર્યો છે? તો એમઆરએફ ફોર્મ્યુલા રેસ 2000નો તાજ પોતાના નામે કર્યો છે સંદીપ કુમારે. કોણે કર્યું છે? સંદીપ કુમારે. મિત્રો સ્ટાર માર્ક કરી લેજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નિશાલમાં કોણે પહેલો સિનિયર નેશનલ સ્નૂકર ખિતાબ જીત્યો? તો પ્રથમ સિનિયર નેશનલ સ્નૂકર ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો સૌરવ કોઠારી. સૌરવ કોઠારીએ પ્રથમ સિનિયર નેશનલ સ્નૂકર ખિતાબ જીત્યો છે હાલમાં. સૌરવ કોઠારી રાઈટ આન્સર થશે આમાં. એના પછી હાલમાં ભારતીય વાયુસેનાએ સ્વદેશી સમર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? તો ભારતની વાયુસેના દ્વારા સ્વદેશી સમર એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો પહેલાં વાત કરીએ આપણે આ સમર શું છે? તો સમરનું પૂરું નામ શું છે? સરફેસ ટુ એર મિસાઇલ ફોર એસ્યોર્ડ રિટેલિએશન. શું નામ છે સમરનું પૂરું? સરફેસ ટુ એર મિસાઇલ ફોર એસ્યોર્ડ રિટેલિએશન એનું સમરનું પૂરું નામ છે. આંધ્રપ્રદેશ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશની. આંધ્રપ્રદેશના સીએમ છે જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ છે અબ્દુલ નજીર અને આંધ્રપ્રદેશનું કેપિટલ છે મિત્રો અમરાવતી. ભાષાના આધારે ભારતનું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો. મિનિએચર ઇસ્ટર્ન ગાર્ડ્સ વિશાખાપટ્ટનમમાં નવો પર્યટન સ્થળ બનશે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગતબાબુ નાયડુને ભ્રષ્ટાચારના આરોપમાં
गिरफ्तार કરવામાં આવ્યા છે। ઈસરોએ પોતાના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કર્યો છે। હાલમાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટના મામલામાં કયો શહેર ટોપ પર રહ્યો છે? તો ખાદ્ય પદાર્થોમાં મિલાવટના મામલામાં કયો શહેર ટોપ પર રહ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં હૈદરાબાદ શહેર, બરાબર। ખાદ્ય પદાર્થોના મિલાવટના મામલામાં હૈદરાબાદ શહેર જે છે એ ટોપ પર રહ્યો છે NCRBની એક રિપોર્ટ મુજબ। મિત્રો હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર છે। નેક્સ્ટ હાલમાં મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ક્યાં ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ જમ્મુ કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છે કુંપવાડા, અને આ કુંપવાડા ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહારાજ છત્રપતિ શિવાજીનું પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે। નેશનલમાં કયા ભારતીયએ એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ચોટી માઉન્ટ વિન્સન પર સફળ ચઢાઈ કરી છે? તો ફ્રેન્ડ હાલમાં કેરળના સરકારી કર્મચારી છે શેખ હસન ખાન, કેરળના સરકારી કર્મચારી શેખ હસન ખાન એમણે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ચોટી જેનું નામ છે માઉન્ટ વિન્સન, અને આ માઉન્ટ વિન્સનની દરિયાથી ઊંચાઈ, સમુદ્ર તળથી ઊંચાઈ છે મિત્રો 4892 મીટર, 4892 મીટર, બરાબર। એના પર સફળ ચઢાઈ કરી છે શેખ હસીન ખાને। નેશાલમાં આવેલ રિપોર્ટ મુજબ વર્ષ 2022માં વાઘના હુમલાથી સૌથી વધુ મૃત્યુ ક્યાં થઈ છે? તો વર્ષ 2022માં વાઘના હુમલાના કારણે ટોટલ 112 મૃત્યુ થઈ, ટોટલ થઈ 112 મૃત્યુ। આ 112 મૃત્યુમાંથી મહારાષ્ટ્રની અંદર થઈ છે મિત્રો 85, બરાબર। એકલા મહારાષ્ટ્રમાં થઈ છે 85, ટોટલ 112માંથી ખાલી મહારાષ્ટ્રમાં થઈ છે 85 મૃત્યુ। ફ્રેન્ડ વાત કરીએ મહારાષ્ટ્રની, મહારાષ્ટ્રના CM છે એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ, અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ। હાલમાં FDI પ્રાપ્તકર્તાના રૂપમાં દેશમાં મહારાષ્ટ્ર સળંગ ત્રીજા મહિને ટોપ પર રહ્યું છે। મહારાષ્ટ્ર સરકાર સુરેશ વાડકરને લતા મંગેશકર પુરસ્કાર આપશે। મહારાષ્ટ્રએ રાજા ભાલિંદર ટ્રોફી હાલમાં જીતી છે। નેશનલમાં ટેસ્ટ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ લેવાવાળા દુનિયાના 8મા બોલર કોણ બન્યા? તો ટેસ્ટ ક્રિકેટની અંદર 500થી વધુ વિકેટ લેવાવાળા દુનિયાના 8મા બોલર કોણ બની ગયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં નાથન લિયોન, નાથન લિયોન 500થી વધુ વિકેટ લેવાવાળા દુનિયાના 8મા બોલર બની ગયા છે, અને નાથન લિયોન મિત્રો ઓસ્ટ્રેલિયાના પેસ બોલર છે। મિત્રો હાલમાં BCCIએ MS ધોનીની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો। BCCIએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ માટે સિફારિશ કરી છે। દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન બની છે લોરા વોલમાર્ટ। અંડર-19 વર્લ્ડ કપ 2024ની મેજબાની દક્ષિણ આફ્રિકા કરશે। હાલમાં સંપન્ન ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023માં કોણ ટોપ પર રહ્યા છે? તો સંપન્ન થયું છે મિત્રો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023, અને એમાં ટોપ પર કોણ રહ્યા છે? તો હરિયાણા રાજ્ય જે છે એ ટોપ પર રહ્યું, હરિયાણા રાજ્ય। ફ્રેન્ડ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023નું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું। હરિયાણાએ ટોટલ 105 મેડલ જીત્યા, હરિયાણા સરકારે ટોટલ હરિયાણા જે રાજ્ય છે એને ટોટલ 105 મેડલ જીત્યા, જેમાં 40 ગોલ્ડ મેડલ, 39 સિલ્વર મેડલ અને 26 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। મિત્રો વાત કરીએ હરિયાણાની, હરિયાણાના CM છે મનોહરલાલ ખટ્ટર, હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય। હાલમાં હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા। હરિયાણાના નવા DGP બન્યા છે શત્રુજીત કપૂર। હરિયાણા સરકારે વિધુર અને અવિવાહિત લોકો માટે માસિક પેન્શનની જાહેરાત કરી છે। હરિયાણાએ 6ઠ્ઠી યુવા મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે। સ્ટાર્ટઅપ 20 શિખર સંમેલન હરિયાણાના ગુરુગ્રામમાં થયું છે। નિશાનમાં ભારતમાં ઇઝરાયલના રાજદૂત કોણ બન્યા છે? તો ભારતની અંદર ઇઝરાયલના રાજદૂત બન્યા છે મિત્રો રૂવેન અજાર, રૂવેન અજાર। હવે મિત્રો વાત કરીએ રૂવેન અજાર ભારતમાં બન્યા, તો હાલમાં PFRDA બોર્ડના સદસ્ય બન્યા છે પરમ સેન। સિયાચિન ગ્લેશિયરના ઓપરેશન પોસ્ટ પર તૈનાત થવાવાળી પહેલી મહિલા મેડિકલ ઓફિસર બની છે ફાતિમા વસીમ। હૈદરાબાદ શહેરના નવા પોલીસ કમિશનર બન્યા છે KS રેડ્ડી। હાલમાં કયા AIએ PM મોદીના ભાષણનો વાસ્તવિક સમયમાં ભારતીય ભાષામાં અનુવાદ કર્યો છે? તો પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ભારત સરકારનો ભાષીની AI, બરાબર, ભાષીની AI
એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો વાસ્તવિક સમયમાં ભારતીય ભાષામાં અનુવાદ કર્યો. તો હાલમાં કાશી તમિલ સમાગમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું અને એમાં આ ભાષીની એઆઈ જે ભારત સરકારનું એક ઉદ્યમ છે એણે વાસ્તવિક સમયમાં ભારતીય ભાષામાં અનુવાદ કર્યો છે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ક્યાં અટલ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે હાલમાં અટલ સ્વાસ્થ્ય મેળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લખનઉ ખાતે. બરાબર, લખનઉ ખાતે થયું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. નેશાલમાં કયા દેશની ફિલ્મ ચિલ્ડ્રન ઓફ નોબડીએ KIFF ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીત્યો? તો ફ્રેન્ડ ફિલ્મનું નામ છે ચિલ્ડ્રન ઓફ નોબડી. બરાબર, ચિલ્ડ્રન ઓફ નોબડી. એણે KIFF એટલે કે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર જીત્યો. એ ઇઝરાયલ દેશની છે, ઇઝરાયલની છે. મિત્રો ઇઝરાયલની વાત કરીએ આપણે. ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. ઇઝરાયલની જે સુરક્ષા એજન્સી છે મિત્રો, ખુફિયા એજન્સી, એનું નામ છે મોસાદ. ઇઝરાયલના PM છે બેન્જામિન નેતન્યાહુ. હાલમાં ઇઝરાયલે હમાસ સામે જે ઓપરેશન ચલાવ્યું એને નામ આપ્યું છે ઓપરેશન આયરન સ્વોર્ડ. ઇઝરાયલ પોતાના અત્યાધુનિક AI સંચાલિત યુદ્ધક ટેન્ક બરાકનું અનાવરણ કર્યું. ઇઝરાયલના શોધકર્તાઓએ સ્ટેમ કોશિકાઓને કૃત્રિમ ભ્રૂણ બનાવ્યો. BEL ઇઝરાયલની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી સાથે કરાર કર્યો. ઇઝરાયલ પ્રાકૃતિક ગેસ ઉત્પાદનમાં 60%ની વૃદ્ધિ કરશે. વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ કાર્યાલય ક્યાં બનીને તૈયાર થયું છે? સુરતનું ડાયમંડ બિલ્ડિંગ જે છે મિત્રો એ રાઈટ આન્સર થશે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોના હસ્તે મન કી બાત 1.0 પુસ્તકનું વિમોચન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.